હેલો મિત્રો, તો કેમ છો? ફરીથી તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે મિત્રો આવી ગયા છીએ આપણે ગણપતિ દાદા લેવા, કારણ કે આપણે મોરથારે બેહાડ્યા હતા ને, ગણપતિ દાદા બેહાડવાના છે. હાલો આપણે લેવાના છીએ, તમને દેખાડી. બધી લાઈનમાં છે, આ બધી લાઈનમાં છે. અહીંયા બધાના મંગલ મૂર્તિના હજી તૈયાર થાય છે. તો આપણે જે લેવાના છે ને એ તમને પછી દેખાડું. આ બધા બગડી ગયા, સાહેબ બગડી ગયા. સાહેબ આખો ગાલવાળો જો આ જો કેટન ઓલા જેઠવાભાઈ ના ભાઈ નરેશભાઈ સવારમાં વહેલા ટાઈમસર આવી ગયા હતા. હા, મોટો લોગિંગ કરવાનું છે. ગણપત દાદા બેહાડવાના છે કે નહીં આપણે? હા, અમારા કેતનભાઈ છે, કોળિયાકના જમાઈ છે. કોળિયાકના બહુ તો કોમેન્ટ કરી દેજો, આ તમારા જમાઈ થાય. હા, આ ભગવા બહુ ઘણા તુષારભાઈ ગણપત દાદાની પ્રસાદી આવી છે વાલા, તો વરસાદી ખાઈ લેવીને. આમ જો બધા ઊભા છે. અહીંયા ભગવો છે નો અરુણ ફાઈમાં ભગવો લગાડ્યો છે. જો આ ટ્રેક્ટર લાવવાનું છે ને, આ જુઓ અરુણ ફાઈમાં ભગવો લગાડ્યો લઈ જવાના છે. હાલો તારે ગણપત દાદાનું ચક્ર ઓલા ભાઈ લેશે. જો દાદા ઉપર ચડી જશે ને. આ જો કેતનભાઈ ને બધા અહીંયા છે. મોટા જબર આપણા ગણપત દાદા છે ને. આ છે ને અક્ષુભાઈ ની દીવાબત્તી કરી રહ્યા છે. જો ઋતિક લાલે ભૂટી હટી કાળું આવી ગયો છે. કાળું આ કાળું મારો ભાઈબંધ ભૂતી હટી આવી ગયો છે, બરોબર. જો આ બધા આવે છે તો અમે ગણપત દાદા લઈને જાવી છીએ. આને ખાસ ધ્યાન રાખવાનું છે પકડીને. તો અક્ષુભાઈ જો ચક્ર ને અગરબત્તી ને કા ગણપતિ દેવા હવે મિત્રો જ આવી સેવી આપણે ટેડીના કપડા પહેરવા. તો હાલો ટેડીના કપડા પહેરીને તમને મળવી. ફાઇનલ મિત્રો આપણે ટેડીના કપડા પહેરી લીધા. હવે ના જોઈને કેવા રિએક્શન આવે છે જોવી. હાલો તો મિત્રો આપણે ટેડી પહેરીને ફાટી રહી છે. પછી ઓલે થઈ જશે પાછા
થાકી ગયા છે અને પવન ખાય છે જોવો તમે કુલરનો એસાલાલ અને ઠંડમેલની ફોટી પાડે પવન સાહિલભાઈ આવી ગયા છે ત્યારે ભઠ્ઠો જગાવવા આનો દેવતો કરીને ધૂપિયું કરવાનું છે તો ખાસ પડી ગઈ છે ને આપણે સુઈ ગયા હતા સંજયભાઈ એની પાસે બેસી તો અત્યારે ઠેઠ જાગ્યા છે ડાયરેક્ટ અહીંયા આવ્યા છે જો તો રાતની આરતી છે તો એ કોણ કોણ ઉતારવાના છે તમને દેખાડ્યું ને ડેકોરેશન થોડુંક કામ બામ દેખાડ્યું જોઈ લો હાલો બધું શણગારેલું છે આનું અને એક નંબર શણગાર્યું છે જો ઓરિજિનલ લાલબાગના રાજા જેવા અમે લાવ્યા છે ગણપતિ દાદા જોવો તમે જો વાહ વાહ ભાણું ઋતિક ને હજી મળાવું બધા હારે અહીંયા જો બધે પાણી ને એવું બધું ભરાય છે એટલે બધું અહીંયા નાખવાનું છે જોવો તમે આમ નાખે છે પાણા બધા આ નખાયું છે બહુ મોંઘું આવ્યું છે પણ વાંધો નહીં આ બધું પૂરવાનું છે પાણીની નીક કરી એમાં પાણી જાય છે ઘણું બધા સારું કરે છે મને